નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મોરૈયા અકસ્માત અપડેટ. આજે માડીની કશિશનું સારવાર દરમિયાન મોત. ફુદીરાના દિશાંત બાદ વિજાપુર તાલુકામાં બીજો આઘાત. સમાચાર વિગતવાર જાણીએ તો ગત રવિવાર તારીખ 17 મે 2026ના રોજ સરખેજ બાવળા હાઈવે પર મોરૈયા ઓવરબ્રિજ પર નજીક સર્જાયેલા ગોજારા અકસ્માતમાં મૃત્યુ આંક 3 પર પહોંચ્યો છે. સારંગપુર હનુમાનજીના દર્શન કરીને પરત ફરી રહેલા 6 મિત્રોને કાર કન્ટેનરને ઓવરટેક કરવા જતાં દિવાલ સાથે અથડાતા અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ 2 મિત્રોના મોત નીપજ્યા હતા. કાર ચલાવી રહેલા આર્યન પટેલની બાજુની સીટમાં બેઠેલા ફુદીરા ગામના દિશાંત હરેશભાઈ પટેલ અને ડ્રાઈવરની પાછળની સીટમાં બેઠેલા વેદાંશી નરેશભાઈ પટેલ ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જાણે વેદાંશી પાસે બેઠેલી સૃષ્ટિ પટેલ અને તેની બાજુમાં બેઠેલી વિજાપુર તાલુકાની માડી ગામની યુવતી કશિશ પ્રજાપતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જાણે બાજુમાં બેઠેલા ફરિયાદી વિવેકકુમાર પ્રદીપભાઈ દરજીને પણ ઇજાઓ પહોંચી હતી. આમ કારમાં આગળની સીટ પર ડ્રાઈવર સહિત 2 જણા અને પાછળની સીટ પર 4 જણા એમ કુલ 6 મિત્રો સવાર હતા, જેમાં 2ના મોત અને 4 ઇજાગ્રસ્ત થયા હતા, જે પછી ગંભીર રીતે ઇજાગ્રસ્ત માડી ગામની કશિશ પ્રજાપતિ આજે તારીખ 19 મે 2026ના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. એક જ અકસ્માતમાં વિજાપુર તાલુકાના નજીકના 2 ગામ ફુદીરાના દિશાંત અને માડીની કશિશ પ્રજાપતિ એમ બંને યુવાન જોધના અકાળે મૃત્યુથી સમગ્ર વિજાપુર તાલુકામાં ભારે શોક છવાઈ ગયો છે. બંને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ચાંગોદર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કશિશ પંકજભાઈ પ્રજાપતિની અંતિમ યાત્રા આવતીકાલે 20 મે 2026ના રોજ સવારે 8 વાગે માડી ગામ ખાતેથી નીકળશે.